રાજ્યભરમાં આગામી તારીખ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે, જેના ભાગરૂપે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં આજે યોગ બોર્ડના ચેરમેન શિષપાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજવામાં આવી હતી। શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતાની ભેટ આપતી સ્વયં અને સમાજ માટે યોગ વિષય પર આધારિત આ યોગ શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવ્યું છે અને આ કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમો સમસ્ત ગુજરાતભરમાં ચાલે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અમે છેલ્લા વર્ષોથી આ કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમ કરીએ છીએ, પણ આ વર્ષે પણ 100 ડેઝ કાઉન્ટડાઉનના કાર્યક્રમો ચાલુ કર્યા છે। હું બીજાને પણ એ અપીલ કરીશ કે યોગથી તન મન અને બહુ સારું રહે છે અને હું પોતે યોગા ક્લાસમાં જાઉં છું અને મેડિટેશન કરું છું, તો યોગા કરવાથી બહુ સરસ મજા આવે છે।